ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રથમ વખત સમૂહ લગ્ન યોજાયો. શ્રી ક્ષત્રિય દરબાર કેળવણી મંડળ દ્વારા શહેરા તાલુકાના દલવાડા ગામે પ્રથમ વખત સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો, જેમાં નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડીને દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ સહિત સંતો મહંતો પણ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના દલવાડા ગામે ટીંબા પાટિયા પાસે શ્રી ક્ષત્રિય સમાજ કેળવણી મંડળ દ્વારા પ્રથમ વખત સમૂહ લગ્ન સમારંભ યોજાયો હતો. સામાજિક પ્રસંગોમાં વર્ષોથી ચાલતા રીત રિવાજો અને વધતી જતી મોંઘવારી વચ્ચે આજના સમયમાં લગ્ન પ્રસંગને આયોજન કરવું સંતાનોના માતા પિતાઓ માટે ભારે ખર્ચના ઊંડા ધિરાણમાં ડૂબતા હોય છે, ત્યારે આ બધાની વચ્ચે સમૂહ લગ્નનું આયોજન ખર્ચ બચાવે છે અને સામાજિક એકતાનું પણ ઉદાહરણ બની રહે છે. આ સમૂહ લગ્ન પ્રસંગમાં શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ, છબનપુર રામજી મંદિરના મહંત ઇન્દ્રજીતસિંહ મહારાજ, વિક્રમદાસજી બાપુ ઘોગંબાવાડા, મરડેશ્વર મહાદેવ મંદિરના મહંત સહિત સંતો મહંતો તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવદંપતીઓના શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્ન કરાવવામાં આવ્યા હતા, તેમજ કન્યાદાન સ્વરૂપ ઘરવખરી ચીજવસ્તુઓ સામાન ભેટ આપવામાં આવી હતી. સંતો મહંતો દ્વારા તેમને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. શહેરા તાલુકાના દલવાડા ગામ ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું અને એ ખૂબ સફળતાપૂર્વક થયું છે. અને આ સમૂહ લગ્નમાં 8 દીકરા દીકરીઓ ભાગ લીધો હતો. આજે સમૂહ લગ્નમાં જોડાવું કેમ જરૂરી છે? આજે તમે એક દીકરા અથવા દીકરીનું લગ્ન કરવા જાઓ તો 5 થી 10 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો છે. હવે લગભગ 2 થી 3 દીકરા દીકરી હોય તો 5 લાખ રૂપિયા એક દીકરાનો ખર્ચો કરે તો ઘરમાં 15 લાખ રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય છે. જેથી કરીને જે આ જો સમૂહ લગ્નમાં જોડાય તો એમનો ટોટલી ખર્ચો બચી શકે છે અને એ ખર્ચ જે બચે છે એ શિક્ષણમાં અથવા કોઈ રોજગારીમાં વાપરવા માટે કામ લાગી શકે છે. અને અત્યારે અમે આજે કર્યું છે, આવો નવો કાર્યક્રમ અમે 2026ની અંદર કરીશું, તો જે તે સમયે તારીખ અમે જાહેર કરીશું.